ગુડ મોર્નિંગ, જય માતાજી. રામબીરને તમારું સ્વાગત છે આપણા મેઇન બ્લોગમાં. અને આખી રાતના ઉજાગરા એટલે હવે આવે છે હું તો સૂઈ જવાનું છે. અત્યારે ઉઈને ઉઠી ગયા છે ને એક બાજુ કારાડી પણ વાદળાએ ગામને ઘેરી લીધું છે. વરસાદ આવવાનો ફૂલ ચાન્સ છે. હવે જોયું વરસાદ આવે છે કે નહીં. વરસાદ તો આખરે આવ્યો નહીં ને કરી નાખ્યો નાસ્તો કરવાનો પ્રોગ્રામ. તો વિશાલ બંને બાઇક લઈને નીકળી ગયા પાવભાજીને લારીએ અને ત્યાં બનતી હતી ગરમા ગરમ પાવભાજી. એક બાજુ આપણા ખાસ મિત્રો લતીફ, નીતિન અને અનિલ ત્રણે લઈ રહ્યા હતા લાઈવ પાવભાજીની મોજ. આપણે પણ એમને ટેબલની બાજુમાં ખુરશી લઈને ગોઠવાઈ ગયા અને લાઈવ પાવભાજી બનતી હતી ત્યાં નિહાળી રહ્યા હતા. ફાઇનલી આપણે મસાલા પાવ બનીને આવી ગયા હતા. આ બાજુ લાલજી, રાહુલ અને ગોપાલ પણ દાબેલી ખાતા હતા. નાસ્તો કરીને ત્રણ કરતાં આપણે નીકળી ગયા વિરંગામના મેળાની મોજ માણવા માટે. આપણે પહોંચી ગયા વિરંગામના ભવ્ય લોક મેળામાં અને તમારા બધાનું પણ સ્વાગત છે આ વિરંગામના ભવ્ય લોક મેળામાં. અને આ છે વિરંગામના મેળાનો કંઈક અનોખો નજારો. જે બધી રાઇડોનું લાઇટિંગ અનોખું અને ધારદાર હતું જે તમને આકર્ષિત કરે. સિદ્ધનાથ મંદિરના ગ્રાઉન્ડમાં આટો મારીને આપણે આવી ગયા બીજા ગ્રાઉન્ડમાં અને જે છે MJ હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ. ત્યાં પણ પબ્લિકનો ચક્કાજામ હતો. આપણે પણ મેળામાં આનંદ મંગલ કાઢી લીધા. અને જે વિડીયો જોવે છે એ જરા લાઈક, ફોલો અને કોમેન્ટ કરી નાખજો. અને વિડીયો તો બધા જોવે છે પણ અમુક ફોલોવર ફોલો નથી કરતા, તો ફોલોનું બટન ખાસ દબાવજો.